નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ ઉપર। આજે આપણે મિતુલભાઈ ને વાડીએ આવ્યા છે, જીરાની થોડીક માહિતી દેશું। જીરામાં મિતુલભાઈ પાયામાં શું આપેલું છે? મિતુલભાઈ નું જીરું 52 દિવસનું થયું છે, તો એને આગળ આમાં સુકારો પણ હતો, તો એમાં એની શું ટ્રીટમેન્ટ કરેલ છે? આમાં ખેડૂતો ખોટા ખર્ચા કરતા હોય, મિતુલભાઈ પાસેથી જાણીએ કે આમાં એની ફૂગનાશકના કયા રાઉન્ડ છે લીધેલ છે કે ખાતર ક્યાં આપેલું છે। ઈ મિતુલભાઈ તમે માહિતી આપો ખેડૂત મિત્રોને અમારા। નમસ્કાર ખેડૂત મિત્રો, મારે આ જીરું લગભગ 52 દિવસ આસપાસનું થયું છે આજે। અને બિયારણની જો વાત કરીએ તો આશાપુરા જાસ 444 બિયારણ છે અને વીઘે મેં 2 કિલો બિયારણનું વાવેતર કરેલું હતું છાટણીયાથી। પાયામાં ખાતરની જો વાત કરીએ તો આપણે આમાં 20-20-0-13 વીઘે 20 કિલો આસપાસ, અને આ ભાઈ 16 ગુઠાનો વીઘો છે આપણે અહીં। હા, 16 ગુઠાનો વીઘો છે। અને એના પછી જીરું લગભગ 10 દિવસમાં દેખાવા માંડી ગયું હતું અને ઉગાડવામાં આ ખેતરમાં છે ને અડધામાં 3 પાણી આપેલા હતા। આમાં તમે જીરામાં કઈ ઉગાવવાનો પટ કે દવા મારેલી? દવાનો પટ આપેલો હતો, કઈ દવા? 60 વાપ 1 કિલો 1.5 ml આપેલો હતો અને પછી વાવેતર કરેલું હતું। અને 10 દિવસમાં જીરું સારી રીતે દેખાઈ ગયું હતું અને અમુક જગ્યાએ 2 પાણીમાં ઉગી ગયું હતું। અમુકમાં એવું લાગ્યું ધારવાળી જમીન હતી એમાં 3 પાણી કાઢેલા હતા ઉગાડવામાં। મિતુલભાઈ, આમાં તમે ઉગ્યા પછી શું ટ્રીટમેન્ટ કરેલી છે અને કેટલા આમાં પાણી આપેલા છે આ 52 દિવસમાં? આપણે ઉગ્યા પછી આમાં લગભગ 20 થી 25 દિવસનું આસપાસનું જીરું બધું કમ્પ્લીટ ઉગીને થઈ ગયું ને, પછી રોગર અને આપણે પ્રોજીફ આવે દવા, એમાં જીબ્રેલિક એસિડ આવે કદાચ, એને મારેલું હતું વધ માટે। અને કોઈ જે કઈ હોય નોર્મલ મનને એવું ના થાય એટલા માટે મારેલી હતી, બાકી જરૂર નથી કઈ। અને પછી લગભગ 32 થી 33 દિવસ આસપાસ, 30 થી 35 દિવસની વચ્ચે એક પાણી પિયત આપેલું। અને તમે ભાઈ બતાવજો મોબાઈલ થી કે આપણે ક્યારા એકદમ નાના કરેલા છે, જોવો તમે, ટૂંકું પાર્યું કરેલું છે, જેથી પાણી વધારાનું ભરાય નહીં। અને પાણી વારતા હતા ત્યારે પણ આપણે ખેતરમાં 2 જણાથી વરાવતા હતા પાણી, જેથી કરીને કોઈ ક્યારો વધઘટ ભરાઈ જાય કે ભરત રહી જાય કે ક્યારામાં તો છેલ્લે ધોરિયા છે એમાં નીકળી જાય, એટલે સુકારો આવવાની શક્યતા ઓછી રહે, એના માટે ઈ કરેલું હતું। અને આગળ એક વખત મોલો આવ્યો હતો, મોલો મછી કે એના માટે આપણે ઉલાલા અને આપણે મોનોકોટો મારેલો હતો, પણ હજી ક્યાંક ક્યાંક દેખાય છે। અને અત્યારે રાઉન્ડ ચાલુ છે, જો મારવા જાય છે ગેલેલિયો ફૂગનાશક નો પહેલો રાઉન્ડ ચાલુ છે। હા, ગેલેલિયો મારે છે અત્યારે। અને જીરામાં કુણપ પણ સારી છે અને નરવાઈ પણ સારી છે। અને આમ જો જોઈએ તો મેં આમાં કોઈ જાતની, ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય તમારે આવું જીરું હોય તો નરવાઈ માટે શું કરવું? તો નરવાઈ માટે અમે બીજી કોઈ દવા નથી મારી, વધ માટે આપણે જીબ્રેલિક એસિડ મારેલો હતો। બાકી ખેતરમાં તાકાત હોય ને તો ઉગ્યા પછી એક જ પાણી કાઢેલું છે? એક જ પાણી કાઢેલું છે, ઉગ્યા પછી એક જ, છેલ્લું પેલું હતું ઉગ્યા પછીનું। બહુ કુણપ સારી છે। અને જો બીજું પાણી કાઢીએ તો 100% મારા અંદાજે સુકારો આવે। એક પાણીમાં પણ સુકારો આવેલ છે, એ આપણે આગળ હમણાં બતાવીશું। એવું નથી કે હારા જીરામાં બેઠા આપણે આગળ આપણું જેવું જીરું છે એવું બતાવીશું ને। આપણે લગભગ અલગ અલગ 3 ખેતરમાં જીરું છે, બધું થઈને 37 વીઘા જેવું જીરાનું વાવેતર છે। અત્યારે બધામાં સારું છે, બહુ સારું દેખાય છે, પણ જીરું પાકીને આપણે ઘરમાં આવે ત્યારે સાચું, આમાં કોઈનું અભિમાન કે હોશિયારી હાલે નહીં। તો મિતુલભાઈ, ચાલો આપણે આપણા ખેડૂત મિત્રોને બતાવીએ કે તમારે સુકારો ક્યાં છે અને કેવો છે। ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને કોઈ છે કે ભાઈ સુકારો આવ્યો છે, અત્યારે ઘણાને હોય તો દવા માટે બહુ ખેડૂત ખર્ચા કરવાની ખર્ચા કરે। તો આ છે આપણે સુકારો જે આજે આવેલો છે જીરામાં, એ તમે જોઈ શકો છો કે આ રહ્યું કોની હારે જ છે વાવેતર। ને આ જીરું છે ને, અહીંયા આ સુકારો આવેલ છે ને, 2 વર્ષ પહેલા જીરું હતું ને તેથી અહીંયા સુકારાની શરૂઆત થયેલી હતી। અને આ પાણી કાઢ્યાના 12 દિવસ 10 દિવસ પછી આ સુકારો દેખાણો, પણ અત્યારે 2 દિવસ ત્યાં નવા છોડવા બહુ જતા નથી। આ જો તમે આજે છે ને એ નબળું પડી ગયું જીરું, જો આ ટૂંકમાં હવે જોર ના કરીએ કે આ કદાચ રહી જાય તો જમાવટ નો થાય। આવી રીતે આમ બહુ નથી, આ થોડાક માં જો કેમેરો દેખાડો આમ એટલામાં પારા દેખાય ને એટલામાં છે, પણ ઝીણું ઝીણું 3 વીઘામાં ઘા લાગી જાય એમ। તમે મિતુલભાઈ, તમે સુકારાની કઈ દવા કે કઈ ટ્રીટમેન્ટ કરેલી છે? સુકારા માટે કોઈ જાતની ટ્રીટમેન્ટ નહીં, આપણે સુકારાનો રાઉન્ડ મારતો કે આલા ખાલી ખેતરમાં રાઉન્ડ મારવા આવવાનો, રોકાણો કે નહીં, કોઈ જાતની દવા નહીં, કોઈને ફોન નથી કર્યો સુકારો છે। સુકારા બાબતમાં તમે કરવાનું જ નહીં, હું બધા ખેડૂતોને પહેલા ભલામણ કરું કે ભાઈ સુકારામાં આપણે એમ નથી કહેતા કે હશે ભાઈ, પણ તમે ટ્રાય કરો। કોઈ ખેડૂત મિત્રો ખર્ચા કરતા હોય તો 2-4 ક્યારા મૂકીને વચમાં 2-4 ક્યારા મૂકે તો પાકું થાય। આપણે આલો 15 ક્યારામાં સુકારો હે તો વચ્ચેના 2 ક્યારા દવા છાંટ્યા વગર મૂકી દેવાના,
જો ઓમાં સુકારો રોકાઈ જાય ને આમાં ચાલુ રહીએ તો દવાનું રિઝલ્ટ મળ્યું કે આ તો પણ આપણે ઘણી બધી નવી દવા આવે એમાં પણ ખતરો કરવાની કરીએ તો આપણે ખબર પડે કે આ ભાઈ ખેડૂતની જિંદગી થઈ જાય છે એટલે આપણે દેખીએ કે મોલો મચ્છી છે તો એમાં દવા છાંટ્યા વગર ન જાય નજર ની વાત છે આપણે ઈ છાંટવાની હોય અમુક વસ્તુમાં ક્યારો મેલવા જેવું હોય ફૂગનાશકની દવાનો રાઉન્ડ ચાલુ હોય તો ઈ આપણે ખબર છે સુકારામાં કામ ના કરે પણ કાળી ચરમીમાં આપણે ફાયદો કરે અને ફૂગનાશક જીરામાં જરૂર જ હોય જરૂર પડે અને હવે આ રીતે આમાં 8 દી આપણે ફૂગનાશકના રાઉન્ડ મારવાના છે બાકી કઈ જીવાત આવે તો જોઈએ છે અત્યારે જરા મોલો પાછો દેખાય છે જો કદાચ એવું લાગે તો 4-5 દી પછી એની છાંટશું ગમે આમાં મિતુલભાઈ તમે બેજ પાણી પીવડાવેલા છે ને આમાં આપણે ઉગાડવા માટે બેજ પાણી આપેલા હતા વાથી આપણે ઓલી બાજુ જ્યાં હતા એમાં 3 પાણી આપેલા હતા આમાં એવું લાગ્યું કે ભાઈ રેવલ જમીન છે બહુ જરૂર નથી લાગતી એટલે ઉગાડવામાં બેજ આપેલા તો તમને 2 પાણીમાં 3 પાણીમાં કઈ ફરક લાગે કે નથી બહુ કઈ ફરક નથી લાગતો અમુક ક્યારામાં ફરક છે કે એમ દાખલા તરીકે કોક ક્યારો વધારે પાણી ભરત લેતું હોય તો ઉગવામાં જરાક ઓછું હોય આ પણ 2 કિલો ઉગેલું નથી પૂરું પણ આપણી જમીન પ્રમાણે કઈ વાંધો નથી આ જીરું હારામાં હારું કહેવાય ઘાટું ના કહેવાય ને પાકું ના કહેવાય એટલે થોડુંક માપસર જીરું હોય તો આપણે જોઈ શકો ભાઈ નજીક લેવો કેમેરા ને અહીંયા આ છોડવાને જુઓ કે આ થોડોક મજબૂત બને ઓલો છે સિંગલ હરાડી થાય આ જુઓ આ ટૂંકમાં ફૂટ હારી થાય એમ બાકી તો જમીનમાં તાકાત જોઈએ એ તો 100% અને આમાં ટોટલ 3 પાણી થયા ઉગાડવા સાથે અને હું તો એક એવી પણ ભલામણ કરું છું ઘણા બધા ખેડૂતો જાણ્યું કે રેન પાઇપ આવે ને જે એને રેડ પાણી આપવા કરતા રેન પાઇપ થી પણ જીરું થાય અને સુકારો ઓછો હોવાની એમાં શક્યતા વધુ રહે બાકી જમીન ઉપર આધારે મારી જમીનમાં થાય એક પાણીમાં અમુક જમીનમાં એક પાણીમાં થાય નહીં વધારે પાણીની જરૂર નથી હોતી પણ જમીન ઉપર આધારે એ તો 100%. તો ખેડૂત મિત્રો તમને આપણા વિડીયોના માધ્યમથી કોઈ પણ માહિતી યોગ્ય લાગી હોય તો ફોલો કરી દેજો ફરી પાછા કઈક નવી માહિતી સાથે મળીશું ખેડૂત મિત્રો.